સારથી લોકસભાની ચૂંટણી ટાણે ધારાસભ્ય આશા પટેલના રાજીનામા બાદ કોંગ્રેસ હરકતમાં આવી છે। ઉત્તર ગુજરાતના કોંગ્રેસના દિગ્ગજોએ મહેસાણામાં ધામા નાખ્યા છે। 15 રાહુલ ગાંધીની સભાના આયોજન માટે સ્થળ પસંદગી કરશે તો રાહુલ ગાંધીની મુલાકાતને પગલે વિવિધ સ્થળોની તપાસ હાથ ધરવામાં આવશે। જે વિગતો સામે આવી રહી છે, સ્થળ પસંદગી માટે મહેસાણા કોંગ્રેસ સ્થાનિક નેતાઓ પણ હાજર રહેશે। एक तरफ डेमेज कंट्रोल माटे पण कांग्रेसनी कवायत तेज बनी है। बीजी तरफ राहुल गांधीना प्रवासने लईने कયું સ્થળ નક્કી કરવું તેને લઈને પણ હવે જગ્યા પસંદગી કરવામાં આવી રહી છે। 15 અને 16મી રાहुल गांधी उत्तर गुजरातથી ચૂંટણી પ્રચાર કરશે। તો લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ નેતાઓએ ધાવા નાખ્યા છે। વધુ વાતચીત સંવાદદાતા સંકેત પાસેથી મેળવીશું। સંકેત, લોકસભાની ચૂંટણી ટાળે ધારાસભ્ય આશા પટેલના રાજીનામા બાદ કોંગ્રેસ હરકતમાં આવી છે। એક તરફ 15 અને 16 ફેબ્રુઆરીના રોજ રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ છે, ત્યારે સ્થળ પસંદગી કરવા માટે વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવશે। શું વિગતો સામે આવી રહી છે? જો વાત કરવામાં આવે તો ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે જે રાજીનામું ધર્યું છે તેના બાદ હવે કોંગ્રેસ ચોક્કસથી હરકતમાં આવી છે ને જે આ ડેમેજ કંટ્રોલ કોંગ્રેસનો જે છે તે રિકવર કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે તેવા એધાણ ચોક્કસથી વર્તાઈ રહ્યા છે। સમગ્ર ઉત્તર ગુજરાતમાં ગમે ત્યારે 15મી અને 16મી તારીખે જાહેર ફંક્શન રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવશે તેવા એધાણ હાલ વર્તાઈ રહ્યા છે। જો વાત કરવામાં આવે તો મહેસાણાના જે પાટીદાર ગઢ વિસ્તાર છે તે મોઢેરા રોડ સહિતના જે વિસ્તારો છે તેમાં બાય રોડ 15 અને 16 સમગ્ર ઉત્તર ગુજરાતમાં ફરશે તેવા એધાણ હાલ જોવા મળી રહ્યા છે। સ્થળ પસંદગીની વાત કરવામાં આવે તો મહેસાણા સહિતના આસપાસના જે ઊંઝા છે, સિદ્ધપુર છે, પાલનપુર છે, એટલે મુખ્ય જે સેન્ટરો જે છે જેમાં કોંગ્રેસ મતદાન વધુમાં વધુ મેળવી શકે તેવા પ્રયાસો અત્યારથી જ કોંગ્રેસ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે। અમિત ચાવડા સહિતના કલોલના ધારાસભ્ય સહિતના જે હાઈ કમાન્ડ કહી શકાય તે તમામ આજે સ્થળ તપાસ માટે સમગ્ર ઉત્તર ગુજરાતના ખૂણે ખૂણે ફરશે અને આ જે સમગ્ર મામલો છે તેમાં સ્થળે કરવાની પ્રયાસ ચોક્કસથી કરવામાં આવશે। જી બિલકુલ, આભાર આપનો સંકેત સમગ્ર વિગતો આપવા માટે।